આપણે ખજૂરભાઈની સાથે છે અને ખજૂરભાઈ આવા વ્યક્તિને તમારે કઈ જવાબ દે? ગેટ 1 નંબર લગાવેલો હે ભાઈ. હાલો ભાઈ, રોબેટ રાખ્યો હે ભાઈ 1 નંબર, સમજો તમે. તો હાલો મિત્રો, કેમ છો બધા? મજામાં. સ્વાગત છે તમારું નવા વિડીયોની અંદર. અત્યારે આપણે છે સિત્સરની અંદર મહાશતાબ્દી મહોત્સવ સિત્સરની અંદર અત્યારે આપણે છે અને આ બાજુ છે બધા જાય છે પ્રસાદી લેવા. આ બાજુનું પ્રસાદીનું છે તો પ્રસાદી લેવા જાય છે ને આ બાજુ છે મંદિર. આપણે જાવું શ્રી મા ઉમિયાના દર્શન કરવા માટે મંદિર અંદર જઈએ, દર્શન કરીએ શ્રી મા ઉમિયાના. તો આજે રવિવાર છે ને એટલે ફૂલ પબ્લિક છે ભાઈ સિત્સરની અંદર. 10-12 વર્ષ પહેલાં એક મહોત્સવ થયો હતો ભાઈ, તે પછી આજે 2024ની અંદર મહોત્સવ થયો હે અને પબ્લિક છે ભાઈ ખતમ. આમ તો જોઉં તમે અહીંયા આખા આ ચોકની અંદર તમને પબ્લિક જ જોવા મળશે ભાઈ. આ બધા જો સેવા કરે છે, વડીલો મિત્રો બધા સેવા કરે છે ભાઈ. ખરેખર એને પણ સેલ્યુટ છે, એટલા પબ્લિકને સાચવે છે. તો ફાઇનલી ભાઈ પહોંચી ગયા આપણે ગેટની બાજુમાં. પછી આપણે જઈએ મેળાની અંદર, પછી તમને મેળો પણ બતાવીએ. અંદર અલગ જ આખી મેળો પણ અલગ જ છે. અને આમ જો આ ત્યાં જવાનો રસ્તો તો જોઉં તમે ભાઈ 1 નંબર છે ભાઈ. નદીને કાંઠે જ છે, આ બાજુ છે નદી અને આ રીતના બધા બોર્ડ મારેલા છે. એમના પરિવારથી વિખૂટી પડી ગઈ છે. અત્યારે તે તમામ દર્શનાર્થીઓને શ્રીફળ ચુંદડી ને આ બધું અહીંથી તમને મળી જાય. આ રીતના શ્રીફળ અને સાકરની પ્રસાદી, પ્રસાદી છે. માતાજીનો ચાંદીનો અહીંયા સ્ટોલ જ નાખેલો છે. પ્રસાદીનું વિતરણ અહીં સ્ટોલ પર પછી અહીંયા પણ છે તેમને અમૂલ્ય લાભ લેવા ચાંદીનો સિક્કો પણ છે જો મા ઉમિયાનો. નમ્ર વિનંતી. આ કેટલા વાળો છે? 1000 વાળો. 10 ગ્રામ આવશે, 5 ગ્રામ આવશે. મા ઉમિયાના આ દર્શને સિક્કો પધારેલા ચાંદીનો. તમામ દર્શનાર્થીઓને નમ્ર વિનંતી માતાજીને ધરવા માટે. કેમ બાકી અંદર આમ જોવો તમે ઝાડવા અને કેવા રાખેલા છે સરસ. અહીંયા બૂટ ચંપલ રાખવાની કેવી વ્યવસ્થા છે જોવો તમે. થેલી આપે છે ભાઈ. હાલો નાખી દો સાહેબ, નાખી દો આમાં નાખી દેવાના આપણે. હાલો ભાઈ, આપણે આ નાખી દીધા અંદર. હવે શું પ્રોસેસ છે? ટોકન આપી દો. ટોકન સિસ્ટમ છે જોવો ભાઈ. આપણે દર્શન કરવા જઈએ એટલે ચંપલ અહીંયા થેલીમાં રાખીને ટોકન લઈને પછી જવાનું. પાછા આવીએ એટલે આ ટોકન બતાવીએ એટલે આપી દઈએ પાછા. તો ભાઈ ફાઇનલી આપણે થઈ ગયા દર્શન. આપણે થોડાક આ બાજુ હવે ફરીએ. આ બાજુ બેઠક ને બધી સારી વ્યવસ્થા કરી છે. અહીંયા જો બધા બેઠા જ છે. અંદર સમજો તમે બેહવાની વ્યવસ્થા મસ્ત છે. મંદિર ભાઈ એટલું મસ્ત શણગારેલું હતું અંદરથી. ફૂલ મોજ આવી ભાઈ દર્શન કરીને. હજી આમ સુધી છે. હજી આમે છે. આ બાજુ જો તમે આ રીતના અહીંયા આવ્યો હોય ને ક્યારેક આડે જ દિવસે તો તમે અહીંયા ગમે ત્યાં બેસી શકો આરામથી. માઇન્ડ છે ને આવડો આમ શાંત થઈ જાય એમ. 1 નંબર વાઇબ આવે. આ બાજુ તો ઓલી વાહણાની બનાવેલી છે. ફ્લાવર તમે ક્યાંય નહીં જોયો હોય ભાઈ. આ ફ્લાવર છે ભાઈ, આમાં મખમલ જેવો છે. એવા તો કેટલા બધા ફ્લાવર છે. અહીંયા જ છે બાજુમાં નદી. આમ જાઓ તમે અહીંથી વાહ સુધી નદી કવડી છબરી છે. એમાં ઓલા ફુહારા ગોઠવેલા છે.
હવે દર્શન કરીને આવો એટલે અહીંયા પ્રસાદી દે છે આ બધી બહેનો બધા જે હોય એકાડે પ્રસાદી જોઉં તો અત્યારે તમને મારે એક મેન વાત કરવાની હતી. અત્યારે આપણે ખજૂરભાઈનો ફૂલ વિવાદ ચાલુ રહ્યો છે, પણ આપણે ખજૂરભાઈની સાથે છે અને ખજૂરભાઈને આપણો ફૂલ સપોર્ટ છે. તમારે બધા સપોર્ટ કરતા હોય તો કોમેન્ટની અંદર જણાવજો અને કાંઈક બોલો વિડીયોની અંદર, તેથી ખજૂરભાઈને ફૂલ સપોર્ટ મળે અને આ વિવાદ વહેલાસર બંધ થઈ જાય તો વધારે સારું. અને ખજૂરભાઈ તમારી સાથે છે માં ઉમિયા, એટલે તમે કાંઈ પણ ટેન્શન લેતા નહીં. તમે જે કરતા હોય મકાનનું બાંધકામ એ ચાલુ રાખો, લોકોને મકાન બનાવી દેતા હોય તો એ ચાલુ રાખો. અને તમારી સાથે છે શ્રી માં ઉમિયામાં, એટલે તમને કાંઈ પણ તમારો વાળ પણ વાંકો નથી થવાનો. ખજૂરભાઈની સાથે છે એવા માટે કે ખજૂરભાઈ કંઈ રૂપારો છે કંઈ સારો છે એવા માટે નહીં. આ તો ખજૂરભાઈએ એવા કામ કર્યા છે, જેના મકાન બાંધી દીધા છે, જેના ઘરની અંદર ખાવા ખીચડી ના હોય એના ઘરની અંદર રાશન પાણી નાખી દે છે અને લોકોની એટલી હેલ્પ કરે છે. એટલે ખજૂરભાઈની સાથે છે, એટલે ખજૂરભાઈને સપોર્ટ કરીએ છીએ. એટલે ખજૂરભાઈ આવા વ્યક્તિને તમારે કાંઈ જવાબ દેવાનો હોય નહીં. તમારે બાંધકામ કરતા હોય, કોઈ ગરીબ માણસનું મકાન બનાવી દેતા હોય તો એ તમે અવિરત ચાલુ રાખો, લોકોની મદદ કરતા રહ્યો, આ બધું ચાલુ રાખો. તમારે આવા લોકોને જવાબ દેવાનો હોય નહીં. અને બાકી અમારો તમને ફૂલ સપોર્ટ છે અને માં ઉમિયા તમારો વાળ પણ વાંકો નહીં થવા દે. કાર્નિવલનો ગેટ તમે જોઈ લો ખાલી ભાઈ, ગેટ આ એક નંબર બનાવેલો હોય. કાર્નિવલો અહીંથી ટિકિટ લેવાનું 50 રૂપિયા ટિકિટ છે ખાલી. આની અંદર હવે શું હોય અંદર જઈએ આપણે જોવા અને તમને લોકોને પણ બતાવીએ. ખતમ ભાઈ, ગેટ બનેલો હે એક નંબર ને લોકો બધા બહુ અંદર જાય છે. હાલો તમને અંદર લઈ જાવ કાર્નિવલનો જોયો તમે ખાલી ગેટનો આ અંદરનો જ અમે વ્યૂ જોવો ભાઈ. પરી અહીંયા પણ છે નાની એવી પરી. હાય આ રોબેટ રાખ્યો હે ભાઈ એક નંબર, સમજો તમે ડાગલો. અને અંદર ડાગલા અને એવું બધું રાખેલું છે બીજાની અંદર. અહીંયા નાઇટમાં ભાઈ ફૂલ મોજ આવે. કાર્નિવલ ત્રિશુલ મેનેજમેન્ટની અંદર આવી ગયા આપણે અને અહીંનું મેનેજમેન્ટ છે એક નંબર ભાઈ બાળકો માટે. અને આપણાને અંદર આવ્યો હોય ને તો મજા આવે એવા ડાગલા બાગલા રાખેલા છે અને વિશાળ ગ્રાઉન્ડ છે, એટલે ગ્રાઉન્ડની અંદર તમે ગમે ત્યાં બેસી શકો, રમી શકો. અને અહીંયા ગેમોય રમાડે છે અંદર, ગેમ આપણને રમાડે, કેટલી ભાઈની તો ગેમો રમાડે છે અંદર. એટલે આવું તો વસ્તુ પહેલી વાર જ આવી છે. આ વસ્તુ ક્યાંય મેળાની અંદર તમને ક્યાંય જોવા નહીં મળી હોય. અહીંયા આપણે સિત્સરની અંદર આ ફર્સ્ટ એક નંબર ભાઈ મોજ આવે. મોજ કરે ભાઈ, અહીંયા મોજ કરે. આવી જાવ મોજ કરવી હોય તો. નજીક આવીને ગયો સવા શતાબ્દી મહોત્સવમાં સિત્સર ખાતે ધ ગ્રેન્ડ કાર્નિવલનું આયોજન કરેલ છે. આજ તો છેલ્લો દિવસ છે, હવે બધું આહુતિ ઉપર છે, પૂર્ણાહુતિ. અને અહીંયા આપણે ભાઈ હું કયો ભાઈ કેમ છો મજામાં? હા, અહીંથી આ બધું ઓપરેટ અહીંથી થાય આખું બ્રેક ડાન્સનું. એક નંબર મજા આવે ખાલી ઉભવાની. આમાં આમ જો
તો તમને વિડીયોની અંદર કંઈ પણ સારું લાગ્યું હોય તો કોમેન્ટની અંદર જણાવજો. બાકી નેક્સ્ટ વિડીયોમાં મળીએ. ત્યાં સુધી બધીને જય માતાજી, જય શ્રી કૃષ્ણ અને હર હર મહાદેવ. આજનો વિડીયો અહીંથી આપણે સમાપ્ત કરીએ. અને ગાડી મારી છે ને અહીંયા જ પડી છે, એટલે આપણે ગાડી લઈને નીકળી જઈએ ઘરે. અહીંયા સામે જ રાખી છે ગાડી, તો અહીંયા પાણી પીને નીકળીએ.